એસઓજીની જે કાર્યવાહી ચાલે છે એનડીપીએસને લગતી, એના અંતર્ગત ઈ સિગરેટ, વિદેશી સિગરેટ અને હુક્કા બાર આ અમારું મુખ્ય ટાર્ગેટ હોય છે. એ ટાર્ગેટના અંતર્ગત અમારા માનનીય પોલીસ કમિશનર સાહેબે અમને જે ડ્રાઈવ આપેલી એના અંતર્ગત અમને એક માહિતી મળી કે એક વ્યક્તિ જે છે જે ઉધના મગદલ્લા રોડ ઉપર હેપી રેસિડેન્સીના એરિસ્ટા કોમ્પ્લેક્સના 7મા માળે પોતે છે અમુક રકમ વસૂલી અને 1 કલાક 2 કલાકના સમય માટે થઈ અને હુક્કા બાર ચલાવે છે અને ત્યાં હુક્કો પીવા લોકો જાય છે. તો કાલે રાત્રે એસઓજીને માહિતી મળી, ત્યાં અમારા પીએસઆઈએ રેડ કરતા ત્યાંથી અમને ટોટલ 12 વ્યક્તિ મળી આવ્યા. એમાં જે હુક્કા બારનો સંચાલક છે જેનું નામ છે શક્તિસિંહ નવલસિંહ ઝાલા, તેને ઝડપી પાડવામાં આવ્યો તથા અન્ય 11 જે ઇસમો છે એને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા અને ત્યાંથી 26,550નો મુદ્દામાલ કે જેમાં હુક્કા નંગ 6,000 રૂપિયા, હુક્કા પાઇપ 15, ચીલમ, ફિલ્ટર વગેરે જપ્ત કરવામાં આવ્યું અને કાયદેસરની જે તમાકુ વેચાણ અને એના પ્રતિબંધક જે કલમો છે એના અનુસંધાનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.